ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે। અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા ચર્ચા શરૂ થઈ। વેશ્યાવૃત્તિથી બળાત્કારની ઘટનાઓ અટકે છે તેવું તેમણે નિવેદન આપ્યું। ફિલ્મ શક્તિના પ્રમોશનમાં વેશ્યાવૃત્તિ પર ચર્ચા થઈ। ફિલ્મના પ્રમોશન માટે મોના થીબા રાજકોટ ગયા હતા। ફિલ્મ શક્તિના પ્રમોશન દરમિયાન તેમની સાથે વાત કરતા સમયે તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો અને તેમના વિચારો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે સમાજમાં બળાત્કારની ઘટનાઓ વેશ્યાવૃત્તિને કારણે અટકે છે। જો કે આ નિવેદન હવે ચર્ચાસ્પદ બન્યું છે। એક મેસેજ છે વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ। મોના થીબાએ જે શક્તિ ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મને લઈને આ વાત કરી હતી। ફિલ્મ જે વેશ્યાવૃત્તિ કરનાર એમાં એ ક્ષેત્રમાં રહેલી મહિલાઓની આપવીતી જણાવતી આ ફિલ્મ છે અને તેને લઈને તેમણે આ નિવેદન આપ્યું કે જે રીતે લોકોની જે નરાધમોની હવસવૃત્તિ છે, વાસના છે, વાસનાને પોષીને સમાજની બહેન દીકરીઓને સુરક્ષિત રાખતી આ મહિલાઓ છે તેવી તેમણે વાત કરી। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी, તેમની સાથે વાત કરી। રહીમ, મોના થીબાએ જે નિવેદન આપ્યું છે એ વાસ્તવિકતામાં ચર્ચાસ્પદ છે। વેશ્યાવૃત્તિને તેમણે સમાજ સેવા ગણાવી છે। ફિલ્મની કોન્સેપ્ટ કે ફિલ્મની સ્ટોરી ભલે તેની આસપાસ હોય, પરંતુ આ પ્રકારનું નિવેદન એ કેટલું યોગ્ય કહી શકાય? મિતા, ચોક્કસપણે જે આ પ્રકારનું કૃત્ય હોય છે તે કાયદાકીય રીતે જે ગેરબંધારણીય ગણવામાં આવે છે। કારણ કે રાજકોટ શહેર હોય કે ગુજરાત હોય તેના ઉપર પ્રતિબંધ છે અને સાથે જ કહી શકાય કે પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ જો ચાલતી હોય છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે। કારણ કે તાજેતરના દાખલાઓ દઈ ગુજરાતની અંદર જે રીતના સ્પાની આડમાં જે વેશ્યાવૃત્તિઓ ચાલતી હોય છે તેની સામે પણ પોલીસ છે તે કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે। અને બીજી બાજુ જે ફિલ્મ અભિનેત્રી દ્વારા રાજકોટમાં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું છે તે ચોંકાવનારું નિવેદન છે। સાથે જ વિજ્ઞાન જાથા દ્વારા પણ આ નિવેદન છે તેને વખોડવામાં આવ્યું છે અને તેની સામે કાયદાસર કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। બીજી બાજુ સમાજ સેવા અને વેશ્યાવૃત્તિ એટલે બંને વિરોધાભાસી છે। પૂર્વ અને પશ્ચિમની વાત છે તે આ કરવામાં આવી છે। જે રીતના ફિલ્મ શક્તિની વાત કરીએ તો ફિલ્મ શક્તિને લઈને પણ બનાસકાંઠાની અંદર જે એક ગામના લોકો છે તે સ્પષ્ટપણે વિરોધ પણ કરી રહ્યા છે કે આ ફિલ્મ છે તેને પ્રસારિત ન કરવું જોઈએ। પરંતુ જે રીતના રાજકોટ શહેરમાં ફિલ્મ શક્તિના પ્રમોશનને લઈને જ્યારે આ નિવેદન આવ્યું છે ત્યારે ફરીથી આખો વિવાદ શરૂ થયો છે। કારણ કે એક તરફ કાયદાનો દંડો છે, જો ખરા અર્થમાં સમાજ સેવા હોય તો કાયદાકીય બંધારણ રીતે તેને છૂટ આપવાની હોય છે, પરંતુ સ્પષ્ટપણે કાયદાના બંધારણની અંદર આ પ્રવૃત્તિ છે તેને મંજૂરી નથી, તેને છૂટ નથી। કારણ કે અનેક પરિવારો બરબાદ પણ થતા હોય છે, કારણ કે અવળા માર્ગે જે રીતના જતા હોય છે ને તેના કારણે પરિવારો પણ બરબાદ થતા હોય છે, લોકોની જિંદગી પણ બરબાદ થતી હોય છે ને તેના જ કારણે આ પ્રવૃત્તિ છે તેને ગુજરાતની અંદર માન્યતા નથી, દેશની અંદર પણ માન્યતા નથી ને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે અને ફરિયાદ પણ નોંધાઈ છે। વિજ્ઞાન જાથાએ પણ કહ્યું છે કે આ જે નિવેદન છે તેને વખોડે છે ને તેની સામે જે અભિનેત્રી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ નિવેદનથી રાજકોટ શહેરમાં ચર્ચાએ જોર પણ પકડ્યું છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અહીં જે રીતે ફિલ્મના પ્રમોશનમાં મોના થીબાએ જે નિવેદન આપ્યું છે અહીં એ પણ સમજવાની જરૂર છે, કારણ કે જ્યારે વેશ્યાવૃત્તિની વાત હોય તો કાયદાકીય રીતે તે અપરાધ ગણાય છે અને તેમ છતાં તેમણે વેશ્યાવૃત્તિ કરનાર મહિલાઓને સમાજસેવી કહી દીધી। ફિલ્મ શક્તિના પ્રમોશનમાં તેમણે જે આ વાત કહી છે, આ વાત એક સમાજના ધોરણે જોવામાં આવે તો એ યોગ્ય નથી લાગી રહી। અભિનેત્રી મોના થીબાએ આપેલા આ નિવેદન પર હવે ચર્ચાઓ શરૂ થઈ છે। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાએ શક્તિ ફિલ્મને લઈને આ નિવેદન આપ્યું હતું। વેશ્યાવૃત્તિ જે ફિલ્મ શક્તિની કેન્દ્ર સ્થાને રહેલી સ્ટોરી છે અને વેશ્યાવૃત્તિમાં રહેલી જે મહિલાઓ છે તેની આપવીતી કહેતી આ ફિલ્મ છે તેના પ્રમોશન માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોઈ શકે તેવી પણ એક અટકળ છે। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાના આ નિવેદનને લઈને હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે।
તો વેશ્યાવૃત્તિથી બળાત્કારની ઘટનાઓ અટકે છે તેવી પણ મોના થીબાએ અહીં વાત કરી છે. અને જે રીતે ગુજરાતમાં મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો થાય છે, આ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે કેટલી બધી જે ઘટનાઓ દુષ્કર્મની સામે આવી રહી છે તેને ટાંકીને મોના થીબાએ આ વાત કહી છે કે બળાત્કારની ઘટનાઓ ઘટે છે વેશ્યાવૃત્તિને કારણે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના આ નિવેદનને લઈને હવે લોકો ચર્ચા કરી રહ્યા છે, કારણ કે કાયદાકીય રીતે જોવામાં આવે તો વેશ્યાવૃત્તિ અપરાધ ગણાય છે. વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ હોય કે પછી તેના ગ્રાહકો હોય, તેઓ કાયદાના સકંજામાં આવે તો સજા ભોગવવી પડે છે. આવા સ્થિતિમાં આ પ્રકારનું નિવેદન એ કેટલું યોગ્ય કહી શકાય? ખાસ કરીને મોના થીબા કે જેઓ એક પ્રસિદ્ધ અભિનેત્રી છે, કલાકાર તરીકે કેટલાય લોકોના દિલો દિમાગ પર તેમનું રાજ હોય છે, પરંતુ તેમણે આપેલું આ નિવેદન એ તેમના ફેન્સ, તેમના ચાહકો માટે કેટલું આઘાતજનક હોઈ શકે તે વિચારવાની વાત છે. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ તરીકે તેમણે આજે વાત કહી છે. ભલે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોય, પરંતુ તેમ છતાં આ પ્રકારનું નિવેદન આપવું એ યોગ્ય નથી. અમારી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર પારુલબેન. પારુલબેન, મોના થીબાએ જે નિવેદન આપ્યું છે કે વેશ્યાવૃત્તિને તેમણે સમાજ સેવા સાથે સરખાવી છે, આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? હકીકતમાં કહું તો મોના થીબાએ આ જે સ્પીચ આપી છે ને, જી, એને અવગણના જ ન મળવી જોઈએ. કારણ કે પેલી વસ્તુ તો એ કે દીકરીઓ આજે સમાજમાંથી, સારા સમાજમાંથી આવે છે, નબળા સમાજમાંથી આવે છે. જે દીકરીઓ એ પ્રવૃત્તિમાં છે એને પણ આપણે કાઢવાનો પ્રયત્ન કરવો પડે, બરાબર? કારણ કે એ વસ્તુ ખરેખર જોઈએ તો સમાજના એક લાંછન રૂપ છે. તો આ દીકરીઓને જો આ તરફ વળવામાં મોના થીબા જો સપોર્ટ કરવા માંગતા હોય તો આ વાતને આપણે અવગણીએ છીએ. કારણ કે સમાજમાં આજે સારી વસ્તુ જે થાય છે એના તરફ આજે ગવર્મેન્ટ પણ એટલા સારા પ્રોજેક્ટ આપે છે કે દીકરીઓ સારી વસ્તુમાં ઇન્ક્લુડ થાય અને પગભર બનીને આગળ વધે, બરાબર? તો મોના થીબાના આ નિવેદનને અવગણીએ છીએ. અને મોના થીબાએ આ વસ્તુ ઉપર બધી બહેનો દીકરીઓ વતી, હું રૂપલ પટેલ અહીંથી રાજકોટથી વાત કરી રહી છું, અને તમને બધાને કહું છું, બધી બહેનો દીકરીઓ આગળ આવો અને મોના થીબાને કહ્યું કે આ વસ્તુ ઉપર એમની માફી માંગે અને કહે. કારણ કે દીકરીઓને બળાત્કારની જે વાતો કરે છે તો બળાત્કાર તરફ આ દીકરીઓ વધારે વધશે. બળાત્કાર રોકવા માટેનો આ કોઈ પ્રયત્ન નથી. બળાત્કારીઓને રોકવા માટે આપણે એવા સરસ મજાના કાયદા અત્યારે મોદી સાહેબે બનાવ્યા છે, એને અમલમાં મૂક્યા છે, બરાબર? હવે સંઘવી સાહેબ આટલો સપોર્ટ કરી રહ્યા છે કે દીકરીઓ આગળ વધે. તો મોના થીબાના આવા નિવેદનથી સમાજમાં એક બહુ જ દુષ્પ્રેરણા ઉભી છે. શું આપને એવું લાગે છે કે આ નિવેદન માત્ર ફિલ્મના પ્રમોશન માટે થયું હોય? હા, હોય શકે. કેમ કે એની પબ્લિસિટી કરવા માટે ને એને ટીઆરપી વધારવા માટે આજે સમાજમાં તમે કોઈ પણ વસ્તુ ફેલાઈ દો તો એ યોગ્ય નથી જ બેન. જી, આભાર. આપ અમારી સાથે જોડાયા, આપનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો. કારણ કે આ પ્રકારની જો સમાજને દ્રષ્ટિએ જોવામાં આવે તો સમાજને સારું અને સુચારું બનાવવા માટે, અદ્યતન બનાવવા માટે, વિચારોમાં જે માનસિકતા છે તેને સુધારવા માટે આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. કારણ કે આ પ્રકારના નિવેદનને બંને તરફી જોઈ શકાય છે. એમના મતે તેમણે કદાચ એ આપવીતી દર્શાવવા માટેની વાત કરી હોય, પ્રમોશન માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો પણ એ અયોગ્ય છે. કારણ કે આપણા સમાજમાં વેશ્યાવૃત્તિને સ્થાન નથી. કાયદાકીય રીતે જોવામાં આવે તો પણ તે અપરાધ છે. અને જે દીકરીઓ તેમાં ફસાય છે, આ નરકની ગર્તામાંથી તેમને બહાર લાવવાની વાત કરવાની હોય, પરંતુ અહીં સીધું વેશ્યાવૃત્તિ કરનાર મહિલાઓ જે સમાજ સેવી ગણાવી દેવાય છે, તો એ અયોગ્ય નિવેદન માનવામાં આવી રહ્યું છે. સમાજ સેવિકા પણ એ જ કહી રહ્યા છે. તેમના તરફથી રૂપલબેન જે રાજકોટથી જોડાયા તેમણે પણ એ વાત કરી કે આ નિવેદન ખોટું છે અને આ નિવેદનને લઈને તેમણે માફી માંગવી જોઈએ. કારણ કે આપણો પ્રયાસ હંમેશા એવી મહિલાઓ કે જે આ ગર્તામાં ધકેલાઈ ગઈ છે તેમને બહાર કાઢવા માટેનો હોવો જોઈએ. અમારી સાથે સામાજિક અગ્રણી રમેશભાઈ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. રમેશભાઈ, કલાકાર અભિનેત્રી મોના થીબા જેમણે આ નિવેદન આપ્યું છે કે વેશ્યાવૃત્તિને તેમણે સમાજ સેવા સાથે સરખાવી દીધી છે. તેમણે કહ્યું કે વેશ્યાવૃત્તિ ચાલે છે તો બળાત્કારની ઘટનાઓ અટકે છે. આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? હવે નિવેદન તો સર એવું છે કે 100% આખું ગામ તો દેહ વેપારના અંદર સંકળાયેલ નથી. જી, હેલો, હા જી, 100% તો આ ગામ દેહ વેપારના અંદર સંકળાયેલ નથી. 50% આવે વેપાર, 50% અત્યારે મહેનત મજૂરી કરે છે, ખેતી કરે છે. છોકરા અત્યારે અમદાવાદ, ગાંધીનગર બધા ભણેલા છે. આ લોકોએ પરવાનગી કહેણા પૂછ્યા વગર બેન લીધી આ મૂવી બનાવી. અમારા છોકરાને, અમારા બાલ બચ્ચાને કલંક લાગે છે આ મૂવી બનાવતો. જી જી, આપે મોના થીબાનું જે નિવેદન છે એ સાંભળ્યું છે ખરા? હા, સાંભળ્યું ને. હા, તો પણ એમાં તો પહેલું તો એ બેનનું છે એને ખ્યાલ નથી વાડિયાની ઇતિહાસની જ એમને ખબર નથી કે 200 વર્ષ એ લોકો દાખવ્યા છે અંદર મૂવીમાં. 200 વર્ષ 200 વર્ષ તો મારા બુઢુમપુર છોડ્યા ને મારા ગામને નથી. મારા ગામને 70 વર્ષ છે ગામ છોડ્યા ને.
જી આભાર આપનો આપ અમારી સાથે જોડાયા બદલ. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાનું આ નિવેદન એ હવે ચર્ચામાં આવ્યું છે. હવે ક્યાં એવા પણ લાગ્યા છે કે પોતાની ફિલ્મના પ્રમોશન માટે અને તેના પબ્લિસિટી સ્ટન્ટ તરીકે પણ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હોઈ શકે. આ તેમનું વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે, પરંતુ આ અભિપ્રાય એક જાહેર જીવનમાં રહેલા કલાકારને શોભનીય છે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે. કારણ કે આ પ્રકારનું નિવેદન એ શું પ્રોત્સાહન નહીં આપે વેશ્યાવૃત્તિને? માની કે જે ફિલ્મમાં કથા છે એ કથા તેના જ આધાર પર છે. એ જે મહિલાઓ છે તેમના જીવનની આપવીતીને વ્યક્ત કરી રહી છે, તેમના દુઃખને બહાર લાવી રહી છે, પરંતુ એ દુઃખ જ છે. તો જ્યારે વેશ્યાવૃત્તિને તમે સમાજ સેવા સાથે ગણો તો એ કેટલું યોગ્ય છે? ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાનું જે નિવેદન ચર્ચામાં આવ્યું છે, વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા હવે ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વેશ્યાવૃત્તિથી બળાત્કારની ઘટનાઓ અટકે છે. ફિલ્મ શક્તિના પ્રમોશન દરમિયાન તેમણે વેશ્યાવૃત્તિ પર ચર્ચા દરમિયાન આ વાત કરી. ફિલ્મના પ્રમોશન માટે તેઓ રાજકોટ ગયા હતા અને ત્યાં પત્રકારોના સવાલના જવાબમાં તેમણે આ વાત કહી. તેમણે વેશ્યાવૃત્તિને સમાજ સેવા સાથે ગણાવી દીધી, પરંતુ બંને સમાજના ઉત્થાન માટે જોવા જઈએ તો એ વિરોધાભાસી વાત છે. પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે. લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, જે સમાજમાં કદી ચાલી ન શકે. વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે. વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર શોષણનો અને તેમાં તમે ખાસ જોયું જો સમાજની જે વ્યવસ્થા છે એ ભાંગવાની પ્રવૃત્તિ પણ કહી શકાય છે. જ્યારે સમાજ સેવાનું એક બંધારણ હોય છે, નૈતિકતા હોય છે, રાષ્ટ્રને સમાજને સમર્પિત હોય છે અને એમાં પરોપકારની ભાવના અને માનવતાવાદને વિશ્વસનીયતા હોય છે. જ્યારે વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર લાભ અને શોષણની વાત હોય છે અને લોકોને પ્રલોભન આપવાની વાત છે, અને આવી પ્રવૃત્તિ જો ગામે ગામ ફેલાઈ જાય તો આ જે સમાજ વ્યવસ્થા અને દાંપત્ય વ્યવસ્થા છે એ પડી ભાંગે છે.